હાય મિત્રો, કેમ છો? મજામાં છે ને? તો વરસાદી વાતાવરણ છે તો એમાં આપણે મસ્ત વઘારેલી ખીચડીની રેસીપી શીખશું. તો ચાલો સૌપ્રથમ આપણે એમાં તેલ નાખી દેવાનું છે. તો પહેલા આપણે એમાં રાઈ નાખશું થોડી, પછી થોડું જીરું નાખશું, પછી એમાં થોડી આપણે હિંગ નાખશું, આપણે એમાં નાખી દઈશું ખાંડેલું લસણ. આને આપણે થોડી વાર કોતરાવા દઈશું. પછી આપણે એમાં નાખી દઈશું સમારેલી ડુંગળી, આપણે ત્યારબાદ મિક્સ કરી દઈશું. મરચાં, વટાણા, પછી આવશે બટેકા, પછી આવશે મગફળીના બી, પછી આવશે ગાજર, પછી આવશે ટમેટા. આ બધું જ વેજીટેબલ આપણે મિક્સ કરી દઈએ. વેજીટેબલ મિક્સ થઈ જાય ઉમેરી દઈશું સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે એમાં નાખી દઈશું સ્વાદ અનુસાર હળદર. આ બંનેને મિક્સ કરી દઈશું. મિક્સ થયા બાદ આપણે નાખશું ગરમ મસાલો થોડો, પછી આપણે આ છે શેઝવાન ફ્રાઈડ રાઈસ મસાલા, એ થોડો ઉમેરશું. બધાને મિક્સ કરી દઈશું. આપણે એમાં જો તમારે તીખી ખાવી હોય તો એમાં તમે ચટણી ઉમેરી શકો છો. પછી થોડું ધાણા જીરું નાખીશું. પછી આપણે એમાં ઉમેરી દઈશું પાણી. તમે તમારા મુજબ પાણી ઉમેરી શકો છો. જેટલી ખીચડી હોય એના પ્રમાણમાં તમે તમારી રીતે પાણી ઉમેરી શકો છો. પાણી ઉકળી જાય ત્યારબાદ આપણે આ ધોયેલી ખીચડી છે એમાં ઉમેરી દેવાની છે. ખીચડી નાખી દઈશું પલાળી.